મજામાં? એ ગુજરાતીમાં સરસ કહેવત છે, અરે કવિતા છે. હલો. આ લે લે, આ તો ખરેખરી થઈ. અમે મજામાં, તમે મજામાં. કૌતુક જેવી વાત બની ગઈ. અમે મજામાં, તમે મજામાં. આપણે કોઈને મળીએ તો કેમ છો, તો કે મજામાં. હકીકતે મજા હોય નહીં, ઘરમાં ડખા ચાલતા હોય, શરીરના લોચા હોય ક્યાંક ક્યાંક. આ લે લે, આ તો ખરેખરી થઈ. અમે મજામાં, તમે મજામાં. કૌતુક જેવી વાત બની ગઈ. અમે મજામાં, તમે મજામાં. નામ ઠામને નાણું ભાણું ગોઠવતામાં રાત પડી ગઈ. ધ્યાન જાય છે. નામ ઠામ, ઠામ એટલે રહેવાનું. સૌરાષ્ટ્રવાળાને ખબર પડી જાય તરત. નામ ઠામ ને નાણું ભાણું. નામ ઠામ ને નાણું ભાણું ગોઠવતામાં રાત પડી ગઈ. જાતને આગળ ધરતા ધરતા આખે આખી જાત મરી ગઈ. અંદર ખાને કબર બની ગઈ. તોય અમે મજામાં, તમે મજામાં. જાગ્યા ત્યાંથી સૂતા સુધીમાં હસ્યા મહીનું સાચ કેટલું. જાગો ત્યાંથી સૂઈ જાઓ, ત્યાંથી જેટલી વાર હસો છો એમાં સત્ય કેટલું. જાગ્યા ત્યાંથી સૂતા સુધીમાં હસ્યા મહીનું સાચ કેટલું. મન તો ઠાલું જળાહળા છે, સાવ તૂટેલા કાચ જેટલું. તૂટલો કાચ હોય એ ચળકે તો ખરો જ. એટલી તૂટફૂટ થઈ ગઈ હોય, દંભ કરીએ. હાથ મિલાવો, ટેવ પડી ગઈ. અમે મજામાં, તમે મજામાં. આ લે લે, આ તો ખરેખરી થઈ. ધ્રુવ ભટ્ટની આ કવિતા છે, માર્મિક કવિતા છે. જો ધ્યાન જાય તો ખબર પડે કે આપણી જિંદગીમાં મજા ક્યાં નથી. જીવન વિદ્યામાં આપણે નિરંતર સુખની વાત કરીએ છીએ, રાઈટ? નિરંતર સુખની વાતમાં મૂળ વાત શું છે? મજાથી જિંદગી જીવવી. પહેલા સત્રમાં આપણે સંબંધની થોડીક વાત કરી. સંબંધમાં મેં તમને એ કહ્યું કે આપણે બધા કનેક્ટેડ છીએ. પતંગી ઉડે તો સુરેશના ઘરે શીરો બને પ્રસંગ ખ્યાલ આવી ગયો. કશું પણ ઘટના ઘટે છે, બધાની ઉપર અસર થાય જ છે. મેં તમને એ પણ કહ્યું કે તમારી સામે બાળકો છે, તમે જે બોલશો, જે કરશો, એની અસર એમના પૂરતી સીમિત રહેવાની નથી. એમના ઘરે, સબસિક્વન્ટલી સોસાયટી, આખી દુનિયામાં થશે. ત્યારે હું ફિઝિયોથેરાપીમાં જઈને આવ્યો. તમારી સાથે વાત કરતા મારી ફિઝિયોથેરાપી ચાલી રહી છે. રાઈટ? સ્મિતાબેન બધો સમય મારી સાથે રહ્યા. આ સંબંધનું સુખ સવારે થોડુંક કીધું હતું. અત્યારે બીજી એટલી બધી વિવિધ વાતો થઈ અમારે. અને એમણે મને જે રહસ્ય કહ્યું, મજા પડી ગઈ. એ કોઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગયા હતા. ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં કોઈ એક્સપર્ટ ડૉક્ટરે કીધું કે ઓર્થોપેડિક ડૉક્ટર ગમે એટલા ગ્રેટ હોય, એ સજેશન કરે, પણ આખી દુનિયાના માણસોને કસરત કરવાનો કંટાળો જ આવે. તમે પોતાની જાતને પૂછો. શરીર સ્વાસ્થ્ય માટે કસરત સારી વાત છે, કરીએ કેટલા? શરૂ કર્યું હોય તો એમાં ડખાતો હોય જ, અને બહાના તો શોધતા જ હોઈએ. આજે કેમ કસરત નથી કરવી? એટલે હિલિંગનો બધો આધાર ફિઝિયોથેરાપિસ્ટ ઉપર છે. નંબર એક, ફિઝિયોથેરાપિસ્ટ એક્સરસાઇઝ બતાડી દે એટલે લોકો કરે તો એવું જરૂરી નહીં, કારણ કે દરેકની સમસ્યાઓ અલગ અલગ હોય. જો ફિઝિયોથેરાપિસ્ટ એ વ્યક્તિ સાથે વાતચીત કરે તો એના એક્સરસાઇઝ પ્રોગ્રામને એક્ઝેક્ટ એવી રીતે ગોઠવી આપે જેથી પેલા કરી શકે. હવે તમને થાય સ્મિતાબેને આ વાત કેમ કરી? મારી એક્સરસાઇઝ ચાલતી, બાજુના ટેબલ ઉપર ફેશિયલ પાલ્સી એક એવી બીમારી થાય છે, આમ મોઢું થઈ જાય, ખાય ને તો બધું પડી જાય, પાણી બી નીચે નીકળી જાય, એક તરફનો લકવો એના જેવું. તે બેન ત્યાં આવેલા હતા ગામડામાંથી, અને એની બળતરા રોતા હતા કે ભેંસ હવે કોણ દોશે. એનો દીકરો બી આવેલો તો કે આ અહીંયા
મારી જોડે ને જોડે રહે એટલે ખેતીનું કામય બગડે છે. એમાંથી બેને મને આખી વાત કરી કે આનો પ્રોગ્રામ એવી રીતે ગોઠવીએ કે એને ભેંસે દોઈ વહી જાય ને છોકરાનો સમય બી ના બગડે. હું તમને સંબંધનું સુખ બતાડી રહ્યો છું. આજે સવારે કહ્યું હતું ને, ફિઝિયોથેરાપી ક્યાં થાય છે ખબર નથી પડતી, કારણ કે બેનની સાથે જૂનો સંબંધ છે. હવે કેવો સંબંધ છે? ખાલી ટ્રેકિંગમાં જ આવેલા. હું કદી એમના ઘરે નથી ગયો, એ મારા ઘરે નથી આવ્યો, હું તો રહેતો જ નથી અહીંયા. પણ ટ્રેકિંગમાં પણ જે પણ પ્રેમભરી વાતો થઈ હશે, અમે સારી રીતે ક્યાંક વર્ત્યા હોઈશું, તો એવું થાય ને. પહેલા સત્રના અંતે એક જ મેસેજ છે, આપણે બધા એકબીજાના સંબંધમાં છીએ. સાચું સુખ સંબંધનું છે. એટલા માટે નહીં કેમ છો મજામાં એવું બોલીને નહીં, પણ એકબીજાનો હોવાનો અહેસાસ કે આ વ્યક્તિ સાથે મારે સંબંધ છે, મારી જિંદગીમાં છે, સામે ભલે નથી પણ છે, હોવાનો અહેસાસ. તમે ખાલી તમારે જેને ચાહો છો બધાને અત્યારે યાદ કરો, બા બાપુ, કાકા કાકી, ભાઈ બહેન, જે પણ હોય, એ અત્યારે તમારી સામે આ રૂમમાં નથી, એ છે એનું સુખ છે. નેગેટિવ તો નેગેટિવ, થોડીક વાર માટે ખાલી કલ્પના કરો કે ના હોય તો. કલ્પના પણ દુઃખદ લાગે છે. મતલબ કે હોવાનું જે સુખ છે એ જેટલી ખબર પડે તો આપણે શું થઈ જાય? ભરપૂર જિંદગી થઈ જાય. આપણે બધાની સાથે સંબંધ છે એવું સતત તો ધ્યાનમાં રહે તો જેટલા સામે છે એની સાથેનો આપણો વ્યવહાર બદલાઈ જાય. એ વ્યવહાર સરસ રીતે કરવાની સમજણનું નામ છે માનવ વ્યવહાર દર્શન. અને માનવ વચ્ચે ટ્રાન્ઝેક્શન જે કરવાનું, વ્યવહાર જે કરવાનો, એના કૌશલ્ય ભાગનું નામ છે લાઈફ સ્કિલ. જેમાંથી 5 સ્કિલ તમને ગિરીશભાઈએ કીધી. ઓકે, હવે હું તમને 10 સ્કિલ કહું છું અને એનું બેકગ્રાઉન્ડ તમે કીધું કેવી રીતે સ્કિલ આવી છે. ઓકે, તો એ કહી દો એટલે તમને તમારી સ્થિતિનો ખ્યાલ આવશે. આપણે એકલા રહેતા હોઈએ ને, ઘરની અંદર બધું ઓટોમેટિક બની જતું હોય તો અમને એ કોઈ સ્કિલ ના જોઈએ સામાન્ય રીતે. પણ થોડા દિવસો એકલા રહો ને, થોડા દિવસોએ તો પાગલ થઈ જાઓ. એટલે તમને નવાઈ લાગશે પણ કેદીઓ પાસેથી માહિતી ઓકાવવા માટેની કઠિનમાં કઠિન સજા શારીરિક નથી, માનસિક છે. એને કહેવાય સોલિટરી જેલ કન્ડિશન. સોલિટરી એટલે જેલમાં એકલો જ હોય, એને છાપું ના મળે, વાંચવા કશું ના મળે, ટીવી ના મળે, મોબાઈલ ના મળે, 3 સમય ખાવાની થાળી આવી જાય, માણસ ના દેખાય. આમ તમને લાગે 3 વાર ખાવા મળે તો મજા પડે ને? ના, બધું બોલી જાય કે હવે આમાંથી મને બહાર કાઢો, કારણ કે સહન ના કરી શકે. તો સોલિટરી કન્ડિશનમાં પણ માણસને આમાંની કેટલીક સ્કિલ જોઈએ અને આપણી પાસે ઉત્તમ ઉદાહરણો છે. આ સ્કિલને કારણે માણસો આવી સોલિટરી કન્ડિશનમાંથી પણ સફળતાપૂર્વક બહાર આવ્યા હોય. સૌથી મોટું ઉદાહરણ ડૉક્ટર નેલ્સન મંડેલા. 28 વર્ષની જેલ, એમાં 13 વર્ષની સોલિટરી કન્ડિશન હતી. વચ્ચે વચ્ચે ક્યારેક કોઈક જોવા મળે, એ કહે છે ગાંધીજીને કારણે હું આમાંથી નીકળી શક્યો બહાર. આમાંની કેટલીક સ્કિલ હમણાં બધી કહું છું, પણ સ્કિલનું મહત્ત્વ સમજાય એટલા માટે કહું છું. હોલોકાસ્ટ, તમને બધાને ખ્યાલ હશે, હિટલરે યહૂદીઓને મારી નાખ્યા હતા વિશ્વયુદ્ધ વખતે, ખ્યાલ છે? કેટલા? 1 2 નહીં, 25 લાખ યહૂદીઓ મારી નાખ્યા. ગેસ ચેમ્બરમાં, ખાડાની અંદર, ઠંડા ફ્રીજ, પેલા બરફીલા પાણીના ફુવારા નીચે, અસંખ્ય રીતે એને મારી નાખ્યા. એક માણસ એમાંનો જે બચી ગયો, વિક્ટર ફ્રેન્કલ. વિક્ટર ફ્રેન્કલ યહૂદી હતો પણ મનોવિજ્ઞાની પણ હતો. પકડાઈ તો ગયો, પણ એને આમાંની એક સ્કિલનો પ્રયોગ કર્યો, એને કારણે સહી સલામત બહાર નીકળી ગયો. વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, હિટલર મરી ગયો, પણ ત્યાં સુધી એ ટકી કેવી રીતે ગયો? તો હવે તમને સ્કિલનો મહત્ત્વ સમજાશે. હવે સ્કિલ જે 10 છે, 10 જ કેમ?
તો ભારતના નહીં પણ દુનિયામાં બે મહત્ત્વની સંસ્થાઓ છે, WHO અને યુનેસ્કો. આ મારાથી દૂર બેઠેલી આખી ટીમ, તમે થોડી ખુરશીઓ લઈને આગળ આવી શકો, થોડાક હજી આગળ, કારણ કે જગ્યા ઘણી છે. જે લોકોના પગ દુખતા હોય ને ખુરશીની આવશ્યકતા હોય, બિલકુલ ખુરશી ઉપર બેસો, પણ દૂર બેસવાનું ક્યાં? पास बैठो तबीयत बहल जाएगी, मौत भी आ गई है तो टल जाएगी. તમારી જિંદગીમાં આવા શિક્ષક આવે છે ચાલુ સેશનમાં ગીતો ગાય? તમે મારા ક્લાસના રેકોર્ડિંગ જોવો તો આશ્ચર્ય થશે. મારા છે હું નાચતો અને પાર્ટિસિપન્ટ બી નાચતા હોય, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, કોર્પોરેટ્સ. જિંદગી બહુ મસ્તીની છે, આપણે બધું બહુ ખરાબ કરી નાખ્યું છે. શું ના કરાય ખબર નિરાલી? કોઈના ખિસ્સામાં જ પૈસા ના કાઢી લેવાય, કોઈને ઉલ્લુ ના બનાવાય, બાકી ગવાય, નચાય, બધું કરાય. તમે બધા શિક્ષકો ધ્યાન રાખજો, તમારા વિદ્યાર્થીઓ તમારી આજુબાજુ મધપુડાની જેમ જે દર ચોંટી જાય ત્યારે સમજજો કે તમે શિક્ષક તરીકે સફળ, નહીં તો ત્યાં સુધી લાલિયાવાડી. તમારાથી ડરે તો કોઈ પાસે આવે. ખબરદાર પંખો ચાલુ કર્યો છે તો. તમારી વચ્ચે તન્વીનો અવાજ એકદમ ખરાબ થઈ ચૂક્યો છે, ગિરીશભાઈનો થોડો ખરાબ થયેલો છે. જો તમારે આખી જિંદગી તમારું ગળું સારું રાખવું હોય શિક્ષક તરીકે, હું 35 વર્ષ પછી આજે પણ ગાઈ શકું છું. આટલું લાંબુ 5-5 દિવસ બોલવાનું હોય એ શિબિરમાં તમે જોયું છે. ગળું કેવી રીતે સારું રાખવું? કોઈ પૂછ્યું નહીં માઇકા લાલ કે લાલીએ. પૂછશો તો જ જવાબ દઈશ, અત્યારે છોડી દઉં છું. સાંજ સુધીમાં કોઈક પૂછશે તો કહીશ. તો WHO નામની સંસ્થા અત્યારે કહી દે ના, અનુસંધાન પાના 5 ઉપર અને 5મા નંબરનું પાનું પસ્તીમાં જતું રહ્યું હોય. જો સિમ્પલ છે, ગળું છે, તમે બોલો એટલે આખી સ્વર સિસ્ટમ ગરમ થાય અને થોડી ફૂલે, બધા તંતુઓ. પહેલી કન્ડિશન, બોલવાનું થાય ત્યારે સમાંતર કોઈ દિવસ ઠંડુ પાણી નહીં પીવાનું. થોડું હૂંફાળું પાણી પીવાનું અથવા રૂમ ટેમ્પરેચર પાણી પીવાનું. અને તમને બહુ તરસનો અહેસાસ હોય તો માટલાનું પાણી પીવાનું, બાકી ઠંડુ નહીં પીવાનું, રૂમ ટેમ્પરેચરનું પાણી પીવાનું. એટલે સિમ્પલમાં સિમ્પલ, પાણીનો ગ્લાસ ભરી દો, રૂમ ટેમ્પરેચર જ રહે, અથવા ગરમ, હું જેમ પાણીની બોટલ લાવ્યો છું સહેજ હૂંફાળું પાણી એમાં ભરેલું એ પીવો. એક આખો દિવસ બોલાયું હોય તો એ સાંજે કોઈ પણ પ્રકારની ઠંડી વાનગી, આઈસ્ક્રીમ, રાઈટ, કુલ્ફી, રબડી, આવું બધું જાત જાતનું શ્રીખંડ, એવું કશું નહીં લેવાનું. અને કોઈ જગ્યાએ લેવાની સ્થિતિ ઊભી થાય તો બધું ધીમે ધીમે લેવાનું. દાખલા તરીકે આઈસ્ક્રીમ છે તો તમે મને આઈસ્ક્રીમ આપો, આખો દિવસ હું બોલ્યો હોઉં તો લગભગ પીગળવાની સ્થિતિ આવી, લિક્વિડ જેવો થઈ જાય. એક એક ચમચી થોડો થોડો લઉં, મોઢામાં એનો ટેમ્પરેચર થાય, ગળે ને તો ઠંડુ ના અડે, એ નોર્મલ જીભે જ નોર્મલ થઈ જાય. ત્રીજું, આવું ખવાઈ ગયું હોય ચીકણું તો રાત્રે અચૂકપણે કાં તો હળદરવાળું દૂધ પીવું, કાં તો ગરમ પાણીને કોગળા કરવા. નંબર 4, રાડો કદી પાડવી નહીં, એટલે ક્લાસમાં શાસન નહીં કરવાનું, રાડો નહીં પાડવાની, એ સ્ટ્રોંગલી પ્રોહિબિટેડ. આ બધી સલાહ મારા ઘરની નથી. જ્યારે મારું ગળું સારું હતું ને ત્યારે અમદાવાદના એક્સપર્ટ ડૉક્ટર નંદલાલ માનસેતા, એમની પાસે હું ગયો. મને કે ભાઈ શું થયું છે? મેં કીધું કશું થયું નથી, કશું થાય નહીં એના માટે આવ્યો. એટલે એને એક તો લાગ્યું કે આ એક આઈટમ છે, રાઈટ. ENT એક્સપર્ટ પાસે માંદા ના થયા હોય એ માણસ આવે તો એને હું ગમી ગયો, એટલે એનું મન બધું શાંતિથી સમજાવ્યું. એ હું તમને સમજાવી રહ્યો છું. એને આટલા વર્ષોએ મેં મેન્ટેન કર્યું. બહુ આગળ
તમારે અચૂકપણે બોલતા બોલતા વચ્ચે પાણીના ઘૂંટડા પીતા રહેવાના. અહીંયા નથી પાણી અત્યારે. હા, સવારે હું એટલું પ્રચુર માત્રામાં પાણી પીને આવ્યો હતો, પણ તોય મને વચ્ચે મેં પી લીધું થોડું. પાણી થોડું થોડું પીતા રહેવાનું, ઘૂંટ ઘૂંટ. શિક્ષકોને શું થાય, અમારા જેવાને તો વધારે પ્રોબ્લેમ થાય કે બહુ પાણી પીવું પડે અને પછી ચાલુ ક્લાસમાં યુરિન જવાનું યોગ્ય ના લાગે, બધો ક્લાસ સેટ થયો હોય. એ ઇક્વેશન બહુ વ્યવસ્થિત રીતે મેન્ટેન કરવાનું છે. એટલું બધું પણ પાણી ના પીવો તમારો ક્લાસ ડિસ્ટર્બ થાય, એટલે તમને વાંધો ના આવે. તો રૂમ ટેમ્પરેચરનું પાણી પીવું. તીક્ષ્ણ વસ્તુઓ, ખાસ કરીને બોલવાનું હોય ત્યારે તીક્ષ્ણ વસ્તુઓ એટલે કેવી, તોડી નાખે એવું તીખું મરચું, એકદમ તળેલી વસ્તુઓ એ દિવસે કમસે કમ નહીં ખાવી. બહુ જ બોલ્યા હો, કલ્ચરલ પ્રોગ્રામ હોય, ખાસ તૈયારીઓ કરાવતા હોય, સતત બોલ બોલ કરવાનું થતું હોય, તો એ વખતે એવી તીક્ષ્ણ વસ્તુઓ નહીં ખાવાની. અને ભરપૂર પ્રેમ કરવાનો પોતાના વિદ્યાર્થીઓને. આ હું તમને ખોટું નથી કહેતો, જ્યારે તમે કોઈને પ્રેમમાં હશો ને તમને થાક નહીં લાગે. એવો અનુભવ થયો છે? હા કે ના? તમે થાકશો નહીં. અને થાકશો નહીં એટલે શું થશે, ખાલી આખું શરીરનો એક એક પૂરજો એની પરફેક્ટ ઉર્જામાં કામ કરશે. જો તમારે બોલવું પડતું હશે તો સૌથી પહેલું સ્વરયંત્ર થાકી જશે, કે ત્યાં જ મેક્સિમમ કામ થઈ રહ્યું છે. બોલવું પડે અને બોલવું એ બંનેમાં બહુ જ ફરક છે. એટલે શિક્ષક કર્તવ્ય એ ચોઈસ છે. તમે કોઈને શિક્ષક બનાવી શકો નહીં. એ બોલકણા માસ્તરો બની શકે ક્લાસમાં જઈને સિલેબસ પતાવે. શિક્ષક કર્તવ્ય તો ચોઈસ છે, અંદરથી ઉગવું જોઈએ કે મને જે મળ્યું છે એ મારે પાસ ઓન કરવું છે. આપણે વિચાર કરો, આઈન્સ્ટાઈન ભાઈ કશું શીખવાડ્યા વગર મરી ગયા હોત તો હજી આપણે થિયરી ઓફ રિલેટિવિટી શોધતા જ હોત ને. આ ન્યૂટન, એડિસન બધા જે પણ નિયમો શોધી ગયા એ આપણા સુધી કેવી રીતે પહોંચ્યા? એમણે એક તો આપ્યું, પછી શિક્ષકો આપણા સુધી પહોંચાડ્યું. તમને મને કયા શિક્ષકો મળ્યા? એને જે શિક્ષકો મળ્યા હતા, એની પહેલાં જેને શિક્ષકો મળ્યા, એમ ટ્રાન્સફર થતું થતું આપણી પાસે આવ્યું. તમને કોઈને ખબર છે મોબાઈલ ફોન કોણે શોધ્યો? ઇવન હવે તમે નામ બી કહેશો ને તો એ રેલેવન્સ નહીં રહે, કારણ કે સર્કિટરી કેટલી બધી નવી આવી, એમાં કેટલું સંશોધન છે. કોઈ એક સર્કિટ ડિસ્પ્લેનો સંશોધક કોઈક જુદો છે, આટલા નાના ફાઇન કેમેરાનો કોઈ સંશોધક જુદો છે. એક મોબાઈલ કેટલા બધા સંશોધકોના સંશોધન પછી બનેલી આઈટમ છે. ગમવું જોઈએ. રાત દિવસનો રસ્તો વાલમ નહીતર ખૂટે કેમ, તમે કરજો પ્રેમની વાતો અમે કરીશું પ્રેમ. વિદ્યાર્થીઓને તમારે હૃદયથી કહી શકો, તમને ધુમ્મસ ઝાકળવાલા અમને ઉજળી રાત, અમે તમારા ચરણ ચૂમશું થઈને પારિજાત. તોડવા ના પડે, ફૂલ ખરી જાય પારિજાતના. અહો આંખથી ગંગા યમુના ખુશીની વહે એમને એમ, તમે કરજો પ્રેમની વાતો અમે કરીશું. બાળકોના પ્રત્યેક એક્સપ્રેશનને વિચિત્રતાથી જોવાને બદલે પ્રકૃતિ પોતાને પ્રગટ કરી રહી છે તમારી સામે, એ રીતે જુઓ. વિચિત્ર તો વર્તશે જ, કોઈક રાડારાડ કરશે, અંદર માથાકૂટ કરશે, 10 વાર સમજાવશો તો નહીં સમજે. તમારામાંથી કેટલા એવા હશે જેને આમ ભડભડીઓ ઉપડતો હશે તલવાર ખેંચવાનું, રાઈટ? એક સમય તો એવો જ હતો, મા બાપ કહે કે બરાબર મારજો, સીધો કરજો, ચોટી વાગે જરાય વિદ્યા ના આવે, હિંસા થાય ચમચમ. જે બાળકો માર ખાઈને મોટા થાય છે એ શીખી જાય છે કે કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન માટે હિંસા કરવી જોઈએ. મોટા થઈને મારી નથી શકતા એટલે ગુસ્સો કરે. તમે એના માતા પિતાને નહીં સુધારી શકો, પણ એનો ખૂટતો ખૂણો છે ને, માતા પિતા તરફથી પ્રેમ નથી મળી રહ્યો, એ ખૂણો તમે ભરી દો, એ એટલો પ્રેમથી ભરપૂર થઈ જશે, હિંસા નહીં કરે. કારણ કે એને ભૂખ એની પણ છે. ઓકે, તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલા ઘેલા ઘાયલ નહીં નામ કે ઠામ, અમને તો કોઈ કારણ, અમને નહીં બહાના નહીં વેમ, તમે કરજો પ્રેમની વાતો અમે કરીશું પ્રેમ. આ કવિતા કેવી રીતે યાદ રહેતી હશે? ગોખવી પડતી હશે કે ગમતી હશે? મને ગમે એટલું જ નહીં, મને એ પણ ખબર છે કે તમને પણ ગમશે.
100 ના ગમે તો 2-5 નહીં ગમશે તો પણ આપણી લેખે લાગશે પ્રયત્ન. હું એવી એક પણ કવિતા નથી કહેતો જેમાં મને મજા ના પડી હોય. કારણ કે એકને પડે તો ખાતરી મળે, કોઈ એકને તો પડી. હવે વિષયમાં આવીએ. તમે એવું જરાય ના સમજતા, કવિતાઓ કઈ કઈ મીઠી મીઠી વાતો કરીશ. જે વિષય તમને ગમતો નથી એ વિષય ભણાવતા તમે થાકી જશો, તમારા સ્વરયંત્ર બેસી જાય. એટલે વિષય તમને ગમે, વિદ્યાર્થી તમને ગમે, તો તમારું સ્વરયંત્ર થાકશે નહીં. તો આ બેઝિક સિદ્ધાંતો છે ગળું સાચવવાનું. હવે ડેમો કરીને બતાડું છું. ચાહુંગા મેં તુજે આજ સવેરે, લો પિચ. फिर भी कभी अब नाम को तेरे आवाज मैं ना दूंगा. કાલે આમાં ના ચાલુ ને તો નવરાત્રી ગરબા મંડળમાં ચાલુ. આપણે રોટલાના પ્રોબ્લેમ થાય. હમણાં મને ગિરીશભાઈ એક દિવસ એવો વિચાર આવ્યો કે હમણાં તો બધું આમ કામ કરું છું, પછી દરેક વખતે આવું ના કરું તો બીજું શું શું કરીશ? શિક્ષક તો રહેવાનો આખી જિંદગી. તો વાર્તાઓ કહીશ. અને કેવી વાર્તાઓ કહીશ? હાથીએ ઘોડાને વાત કરી એવી નહીં કહું, કારણ કે કોઈ દિવસ હાથીને ઘોડો વાત કરે. પંચતંત્રની વાતો સાવ બકવાસ છે, એક જમાનામાં ચાલી ગઈ, હવે પંચતંત્રની વાતો ચાલે નહીં, કારણ કે હાથી કંઈ બતક જોડે વાત કરે નહીં. તો વિદ્યાર્થી મનોમન કે હું સાહેબ ફેંકે છે, રાઈટ? બોલશે નહીં પણ અંદર વિચારી લે. કેવી વાત કહેવી પડે? જિંદગીની, સાચા જીવતા માણસોની. અને એને તમે મળેલા હો, એ તમારી જિંદગીમાં હોય તો કેવી મજા પડે? એવા લોકોની વાત કરવાની કેવી મજા પડે? કાલે ક્લાસમાં મેં તમને જે લોકો બેઠા એને સાંભળ્યું છે, મેં આર્યાની વાત કરી હતી. આર્યા વોરા, આર્યા ચાવડા. ચલો એક વાત કરું તમને. આઈઆઈએમ અમદાવાદના લાઇબ્રેરિયન નિષ્ઠા ઠાકર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના પેશન્ટ છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કશું જાતે કરી ના શકે, આખી જિંદગી વ્હીલચેર ઉપર. એમના પતિ એમને સાડી પહેરાવે, એમના પતિ એમને બ્રશ કરાવે, એટલે બાકી બધી ક્રિયાઓમાં એમના પતિનો સપોર્ટ. ખ્યાલ આવી ગયો તમને? હવે જે સાવ જ આવા છે અને નાનપણથી જ આવા, એને કોણ પરણ્યું હશે? એવો પ્રશ્ન તમને થાય કે નહીં? આવી વ્યક્તિને કોણ પરણે? તો લઈ જાઉં છું હવે ફ્લેશબેકમાં. દિવ્યાંગો માટેના એક કેમ્પમાં ક્રિષ્ના નામના એક સંપૂર્ણ ફિટ વ્યક્તિ વોલેન્ટિયર તરીકે નિષ્ઠાબેનને સેવા આપવા માટે પહોંચે. એ વોલેન્ટિયરિંગ કરતાં 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 એક દિવસ નિષ્ઠાબેનને જઈને એણે કહ્યું, આઈ વોન્ટ ટુ મેરી યુ. સીધો જ લગ્નનો પ્રસ્તાવ. હું તને ચાહું છું ને મારે તારી સાથે પરણવું. નિષ્ઠા કે આ વ્હીલચેર નથી દેખાતી? જુનાગઢની દીકરી છે, થોડી પાવરફુલ. તો કે મેં જે દિવસથી હું આવ્યો કેમ્પમાં પ્રવેશ્યો ત્યારે વ્હીલચેર દેખાતી હતી, પછી વ્હીલચેર નથી દેખાતી, મેં તને જ જોઈ છે. નિષ્ઠાએ 6 મહિના તપ કરાવ્યું એની પાસે. આ ખરેખર ચાહે છે કે કેમ? એણે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવાની તો પાક્કું જ છે, હું તો તારી હાની રાહ જોઉં છું. એટલું જ નહીં, આપણે બે પરણીશું, આપણે પહેલી દીકરી આવશે અને દીકરીનું નામ આકાંક્ષા હશે. તારો ફોન નંબર મેં કેવી રીતે સેવ કર્યો છે જો, મધર ઓફ આકાંક્ષા, એવી રીતે નંબર સેવ કર્યો. હજી લગ્ન નથી ત્યાં. બધી તપાસ, આઈ મીન શું કહેવાય, એના કૃષ્ણના તપને જોઈ લીધું કે આ સાચો પ્રેમ છે. પછી બંને પરણ્યા. નિષ્ઠાને ઠેઠ સુધી ડાઉટ કે હું મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, બાળક પણ એવું થાય તો. એકવાર કૃષ્ણાને એને પૂછ્યું કે તને બહુ આવું છે પણ બાળક આવું થશે તો શું થશે? તો કે જેમ હું તને સાચું છું એમ એને પણ સાચવીશ. રાઈટ? અને મારો પ્રેમ સાચો છે અને મને ઈશ્વર પર પૂરો ભરોસો છે. આપણે દીકરી જ આવશે અને એ નોર્મલ જ આવશે. દીકરી જ આવી, એનું નામ આકાંક્ષા છે. આકાંક્ષા જ્યારે 2 વર્ષની હતી ત્યારથી નિષ્ઠા, કૃષ્ણા અને આકાંક્ષા મારા લીડરશિપ પ્રોગ્રામમાં આવે છે. હું એમને બંને નહીં, નિષ્ઠાબેન પોતાની સ્ટોરી શેર કરે. નિષ્ઠાબેન અમદાવાદથી લઈને લેહ લડાખ સુધી દિવ્યાંગો માટે કામ કરે છે.
દિવ્યાંગ શિક્ષકો માટે કરતા હતા, પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓ, અને હવે દિવ્યાંગ જવાનો માટે. લેહમાં કેવી સ્થિતિ છે? લો ઓક્સિજન. પોતે મેં કીધું એમ બધે સપોર્ટની જરૂર પડે. એમણે મને ખાલી એટલું કીધું કે કમાન્ડન્ટ વિનાયક કાશ્મીરના આ ક્ષેત્રની અંદર શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આર્મીની ગુડવિલ સ્કૂલ છે. સુરેશભાઈ, એ શિક્ષકોને કોઈ તાલીમ આપતું નથી. તમે આપશો? યસ. તમને આનંદ થશે. હું અહીંયા બેઠા બેઠા ઝૂમથી કારગિલ ક્ષેત્રની અંદર શિક્ષકોને તાલીમ આપું છું. આ યુદ્ધ ના થયું હોત તો સ્પીતિ પછી હું સીધો ત્યાં હોત. તમારી પાસેથી નીકળ્યો પછી. કેમ? મેં પ્રશ્ન નથી પૂછ્યો. નિષ્ઠા કે કરવાનું જ હોય. હવે આને દિવ્યાંગ કહેવાય? પ્રેમની રિયલ અભિવ્યક્તિ છે. બે વ્યક્તિ જ્યારે ખરેખર પ્રેમ કરે ને ત્યારે પરસ્પર સામસામે ના જોવે અને જગત દેખાય. આજે પતિ પત્ની બંને મળીને અદ્ભુત કામ કરે છે. ક્રિષ્ના ટેકનોલોજી મેનેજમેન્ટ બધું ભણ્યા છે. સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં ફેકલ્ટી છે અને સર્વાંગ રીતે ફિટ છે. શરીરમાં કોઈ રોગ દાગ કશું જ નથી. તમે ઈચ્છશો તો હું ત્રણેયને અહીંયા લાવી શકું, કારણ કે મારે એમની સાથે પારિવારિક સંબંધ છે. આપણી જિંદગીમાં આવા માણસો હોય તો આપણો માયલો કોષ કેટલો ભરપૂર થાય. મકરંદ દવે મને યાદ આવી ગયા. આભ ભલે ઝરે ને આગ, હસી હસી ગુલ ઝરે ગુલમોર. ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર. રાજેન્દ્ર શાહ. આને વાર્તા કહેવાય. અમે તમને વાર્તા કીધી, બધા આમ મંત્રમુગ્ધ થઈને સાંભળી રહ્યા. હવે બોલો, બતકને હાથીની વાર્તા કહેશો? હવે ગિરીશભાઈ ક્યારના વિચારે છે 5 સ્કિલનું લટકણું મૂક્યું છે. આ વાતમાંથી વાત હવે પાછા આ જગ્યાએ આવશે કે કેમ? તો સરસ્વતી જ્યારે પ્રેગ્નન્ટ થયા ત્યારે પહેલાં ખોળાનો હું છું. મારા ટ્રેક પર પાછો આવી જ જઈશ, કારણ કે મને કોઈએ શિક્ષક બનાવ્યો નથી. શિક્ષક કર્તવ્ય મારી ચોઈસ છે, એટલે મારું સતત હોસ્ટ બનેલું જ રહે કે હું કયા ટ્રેકમાં ક્યાં પહોંચ્યો છું. તમારામાંથી કોઈને યાદ રહ્યું તો કહો, મેં ક્યાંથી ક્યાં કનેક્ટ કરતાં અહીંયા પહોંચ્યો. બોલો, બતાવો તમારી હોશિયારી. વલસાડમાં કરીએ ને પ્રોગ્રામ નીલેશભાઈ તો ટો બોલે, બતાવો. કોના કે તન્વી એમ કે બતાવો સાહેબ, પછી પેલો બતાવો ને તમે. બોલો, મેં ક્યાંથી શરૂ કર્યું હતું? 5 સ્કિલની વાત શરૂ થઈ હતી, ત્યાંથી અહીંયા સુધી નિષ્ઠાબેન સુધી લઈ આવ્યા. કોઈને કનેક્શન દેખાય છે? બોલો, ક્યાંથી ક્યાં શું કીધું, પછી શું કીધું? કવિતાથી શરૂ કર્યું હતું. હા, 5 સ્કિલમાંથી કવિતા ઉપર. કવિતા શું કામ કીધી? સ્કિલમાં કવિતા ક્યાં આવી? પછી કવિતા જોડો અને પછી કનેક્શન બતાડો કે ઇમ્પોર્ટન્સમાંથી એવું શું કીધું. પણ પ્રેમ આવ્યો ક્યાંથી એની અંદર? કંઈ વાંધો નહીં. તમને એ તો ખ્યાલ આવે છે ને કે કનેક્શન લૂઝ થઈ જાય છે, તમારે સાંભળવાનું છે તોય. તમારે જેવાને 5-5, 7-7 દિવસ બોલવાનું થતું હશે, કનેક્શન લૂઝ થાય તો કોઈ દર કોર્સ પૂરો થાય? કંઈ વાંધો નહીં. હજી આપણે છે ને, હવે જો કેવી રીતે સ્વિચ ઓવર થાય છે બધું. હોશપૂર્વક સાંભળજો. સવારે એટલા માટે લિસનિંગ શીખવાડ્યું હતું પહેલાં. WHO અને યુનેસ્કો 2 મહત્ત્વની સંસ્થાઓ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એવું ઈચ્છે છે કે બધા સ્વસ્થ રહે. યુનેસ્કો એટલે સોશિયો કલ્ચરલ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન. એ 2 સંસ્થાઓએ ભેગા મળીને એક મહત્ત્વના પ્રશ્નના જવાબ મેળવવાની કોશિશ કરી કે સ્કૂલ અને કોલેજમાં એવું શું શીખવવામાં ચૂકી જાય છે કે લોકો પછી સમાજમાં સેટ થતા નથી, એમના લગ્ન જીવનમાં ઠેકાણા નથી હોતા, પારિવારિક ઝઘડા થાય છે, કેટલાકને નોકરી ધંધા નથી થતા, કેટલાક ખોટા રવાડે ચડી જાય. એવું સ્કૂલમાં કોલેજમાં શું શીખવાય? એટલે લોકોએ વર્લ્ડમાં સર્વે કર્યો. એ સર્વેને આધારે આખી દુનિયાના જુદા જુદા પ્રાદેશિકો, દેશો, એની ભૌગોલિકતા, એનું કલ્ચર, એને અનુરૂપ સ્કિલ શોધી કાઢી. આ 10 સ્કિલ ભારતીય ઉપખંડ માટે શોધી કાઢવામાં આવી.
આ બધું કામ 93, 94ની આજુબાજુ થયું. મારી જિંદગીમાં 99માં ખબર પડી. જેવી ખબર પડી એટલે મેં સીધો દિલ્હી ઓફિસનો સંપર્ક કર્યો. WHO CORO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાઉથ ઇસ્ટ એશિયા રિજિયોનલ ઓફિસ. ત્યારે હજી દસ્તાવેજો બન્યા નહોતા, પણ એમને હું ગમી ગયો, કારણ કે મેં કીધું કે મેં આટલું સાંભળ્યું છે અને આ બધું રિસર્ચ થયું છે, મને ઇન્ટરેસ્ટ છે. એટલે બધા ડોક્યુમેન્ટ ત્યાંથી આવવા મળ્યા. એટલે હું તમને જે કહેતો હતો હું તમને એ પણ ડોક્યુમેન્ટ બધા મોકલું. પછી તો ધીમે ધીમે આ વર્લ્ડમાં એની વાત ચાલતી ગઈ, દેશમાં પણ ચાલી, અને આ 10 સ્કિલ ઉપર કોઈ કામ શરૂ કર્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે લાયન્સ ઇન્ટરનેશનલ એને કામ શરૂ કર્યું. એનું પ્રોગ્રામનું નામ છે ક્વેસ્ટ, QUEST, ક્વેસ્ટ. જે સ્કૂલ સાથે લાયન્સવાળા હાથ મિલાવે ત્યાં એ લોકો પુસ્તકો આપે, ટીચર્સ ટ્રેનિંગ આપે, અને આ ક્વેસ્ટ પ્રોગ્રામ ચાલે. અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ પોતાની રીતે કામ થયું. એ આ 10 સ્કિલ છે. હવે જો આ 10 સ્કિલ તમારા બાળકો શીખી જાય તો આ 2 દિવસ જે પ્રશ્ન, 2 સેશનમાં જે પ્રશ્નો આવ્યા હતા ને એ કંઈ પ્રશ્ન ના આવે. એ 10 સ્કિલ શીખી જાય તો પછી એને આત્મવિશ્વાસથી એટલા ભરપૂર હોય ને, એને નોકરી, ધંધો સ્વાવલંબનપૂર્વક જીવવામાં તકલીફ ના આપે. મિત્રો, હું લગભગ 2000ની સાલથી લાઈફ સ્કિલ શીખવવાનું મેં શરૂ કર્યું, અને બધી જ લાઈફ સ્કિલ કોર્પોરેટમાં પણ એટલી જ કામની છે. જેમ કે કોમ્યુનિકેશન સ્કિલ કોર્પોરેટમાં જાઓ એટલે નેગોશિએશન તરીકે, પ્રેઝન્ટેશન સ્કિલ તરીકે ચાલે. એ બિઝનેસમેન નેગોશિએશન કરવા બેસે તો છે તો કોમ્યુનિકેશન, એટલે એપ્લાઇડ સ્કિલ થઈ ગઈ. તો એવી રીતે બધી સ્કિલ છે. હવે આ 10 સ્કિલ જાણવી છે. તૈયાર છો? હે શ્રોતાઓ, કમર સીધી કરો. આ લોકો તમને આમ ટેકા સરસ બનાવી આપે છે, તોય હું આમ ઢીલા ઢપ થઈ જતા. પહેલી સ્કિલ છે સેલ્ફ અવેરનેસ, સ્વજાગૃતિ. મને મારી તો ખબર હોવી જોઈએ ને. આ નિલેશભાઈ મને કીધું નથી પણ કે સમજો કે ઘરે જમવા આવજો તો હું પહેલું કહીશ કે ટીંડોરાનું શાક ના બનાવતા. આ મીનાબેનને, દીપિકાબેનને ખબર છે, કારણ કે મને નથી ભાવતું. હવે હું ખોટો એવો દંભ કરું, ગમે તે ચાલશે, પછી મોઢું બગાડું, ઘરે જઈને મૂડ બગાડું, એના કરતાં પહેલેથી જ કહી દઉં. મને મારી ખબર હોવી જોઈએ. જીવન વિજય મને મારી એવી ખબર પડી કે બીજો મામલો 15 મિનિટનો છે, ભાવવાનું નહીં ભાવવાનું, સંબંધ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે હું કેવી રીતે કરું, પૂછે તો કહું, પછી અધરવાઇઝ ખાઈ લઉં, કારણ કે સંબંધ મહત્ત્વનો છે, ટીંડોરું મહત્ત્વનું. તો જેવો સંબંધ એ પ્રમાણે અભિવ્યક્તિ, બરાબર. પણ નિલેશને ત્યાં જમવા જવું તો નિરાલી તું મહેરબાની કહીને ટીંડોરાનું શાક તો ન જ બનાવતી. જો સેલ્ફ અવેરનેસમાં શું શું ખબર પડે, મને ગુસ્સો ક્યાં આવે છે, મને કંટાળો ક્યાં આવે છે, મને ચીડ ક્યાં ચડે છે, મને નિરાશા ક્યાં આવે છે, બધા નેગેટિવ પાર્ટ. મને ગમે છે ક્યાં, મને શું ગમે, મને ઉત્સાહ ક્યારે લાગે, મને ક્યારે એનર્જી ફીલ થાય. મહેશભાઈ, હું ટ્રેનિંગ પ્રોગ્રામ કન્ડક્ટ કરીને આવું ને પછી કંપનીવાળા મને કે બિલ તો મોકલો. મને હાલો સતીશભાઈ બિલ બનાવવાનો મહાકંટાળો આવે. હવે તમે વિચાર કરો કે હું બિલ ના મોકલું, પેમેન્ટ કેવી રીતે કરે? બનાવવું પડે કે નહીં? પણ મને એ ખબર પડી કે મને નથી મજા આવતી. એટલે હું પછી કંપનીઓના પ્રોગ્રામ ચાલતા એને કહું કે આખા મહિનાનું ભેગું બનાવી દઈશ, બધા પ્રોગ્રામ પતી જવા દો. મહિનો થાય, 2 મહિના થાય, પછી મારા ક્લાયન્ટો શીખી ગયા કે સુરેશભાઈને આવડતું નથી, એમને ગમતું નથી, એ જ બનાવી નાખે, એ જ પેમેન્ટ કરી નાખે, એ જ બેંકમાં નાખી દે, પછી ખાલી મને એડવાઇસ મોકલે, આ તમારું બિલ ને આ તમારું પેમેન્ટ. હવે હું એમ નથી કહેતો કે બહુ હોશિયારી છે, એ મને નથી ગમતું, મને એકાઉન્ટ્સ નથી ગમતું. તો હવે તો હું કોર્પોરેટનું કામ નથી કરતો, પણ જ્યારે કરતો ત્યારે એકાઉન્ટન્ટને મેં કહી દીધેલું કે એકેય રૂપિયો ખોટો કરવાનો નથી, કંઈ ચોરી કરવાની નથી. એટલે આ ખર્ચો થયો, આ બિલ જે ખતવવાનું એ ખતવી નાખો. એ કે પણ આટલું સેટિંગ કરીએ ને તો તમારે ટેક્સ બચે. તો મેં કીધું પછી રોડમાં ખાડા પડે, એટલે આપણે એવી ટેક્સની ચોરી કરવી નથી. પછી એને મને એકવાર બેહાડીને સમજાવ્યું કે આવું બધા કરે. મેં કીધું મારે છે ને રાતની ઊંઘ ખરાબ કરવી નથી, કારણ કે મનમાં તો રહે ને કે આ ખોટું કર્યું. કારણ કે તમારા વાઈફનો પગાર પાડીએ, રાઈટ, એમ કરીને થોડા પૈસા બચે. મારી વાઈફને ટ્રેનિંગ આપતા આવડે છે. હવે એ પબ્લિક સ્ટેજ ઉપર આવીને બોલવાનું ના હોય, એમાં હું એને ટ્રેનર તરીકે ખર્ચો પાડું. તમને પોઈન્ટ સમજાય છે જે કહી રહ્યો છું? હું કોઈ આદર્શવાદ નથી કરી રહ્યો, રાઈટ. મારી દીકરીએ મને સપોર્ટ કરવાનું શરૂ કર્યું, મારા પીપીટી બનાવી દે, મેં કીધું એનો પાડી શકો તમે,
કારણ કે શી સપોર્ટિંગ માય વર્ક, મારા પ્રોગ્રામમાં આસિસ્ટન્ટ તરીકે પણ આવે. તો જે જેન્યુઇન છે એ કરી શકાય, પણ જે સાવ જ ખોટું છે, હું આ ટ્રેક્સની વાત કરી રહ્યો છું કે સેલ્ફ અવેરનેસ સ્કિલની વાત કરું છું. યાદ રાખજો, હું ટ્રેકમાં રહીશ, તમે છોડી ના દેતા. મને મારી ખબર હોવી જોઈએ. હવે બધા પોતાની જાતને પ્રશ્ન પૂછો, તમને તમારા વિશે પૂરેપૂરી ખબર છે? તો સોક્રેટિસ ગ્રીસમાં લખી ગયા છે, નો થાય સેલ્ફ, તમારી જાતને જાણો. એટલે ભગવાન કૃષ્ણ બેટલ ફિલ્ડની અંદર અર્જુનને કહે છે, ઉદ્ધરેત આત્મનાત્માનમ, તારો ઉદ્ધાર તું તારી જાતે કર. આત્માનમ ઔષાદિએ, તારી જાતને ખાડામાં ના નાખીશ. ઉદ્ધરેત એ વાત, તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે. આત્મહિ એવ બંધુ, આત્મહિ એવ રીપુ, તું જ તારો દુશ્મન છે. એટલે પશ્ચિમમાંથી એ જ કહેવાયું, પૂર્વમાંથી એ જ કહ્યું કે તું તારી જાતને જાણ. મધ્યસ્થ દર્શન જીવન વિદ્યામાં આખી નીચોવી નાખો ને તો સેન્ટ્રલ ડાયમેન્શન તો જીવન ક્રિયા જ છે. તમારી અંદર શું ચાલી રહ્યું છે એ જાણી લો એટલે જગત આખું સમજાઈ જાય. બધે માણસો છે, આપણે લાલિયાવાડી કરીએ એટલે આપણને ખબર પડે કે રોડ ઉપર લાલિયાવાડી કરે એટલે ખાડા પડે. માણસ સમજે તો ના કરે તો એના પ્રત્યે કરુણા આવે, ક્રોધ ના આવે. ખ્યાલ આવે છે? પોતાના માટે જ બધું થઈ રહ્યું છે. આપણે દુનિયાને સુધારવાનો કોઈ ઠેકો લીધો નથી, પણ દુનિયાને સમજીએ તો એની સાથે ડીલ કરવાનું ફાવે. ડીલ કરતાં આવડી જાય તો એને એમ થાય કે આમ ના કરાય. કોઈની ઉપર શાસન થાય નહીં. કઈ સ્કિલની વાત ચાલી રહી છે? તો મને મારી ખબર હોવી જોઈએ, સેલ્ફ અવેરનેસ. હવે તમને કોઈને એમ થાય કે સુરેશભાઈ તમે બોલો છો, તમને બધી તમારી ખબર છે. આખી જિંદગી આ જ કરવાનું છે. જેમ જેમ વિજ્ઞાનો ભણતા જઈએ તેમ તેમ વધુ વધુ ખબર પડતી જાય. હું સાયકોલોજી ભણ્યો, સોશિયોલોજી ભણ્યો, એન્થ્રોપોલોજી ભણ્યો, ઓન્ટોલોજી ભણ્યો, ભણે જ ગયો, ભણતો ગયો. પછી એને એમ થયું કે આ બધા વિજ્ઞાનમાં તર્ક બહુ છે. જરા ધ્યાનની પદ્ધતિના, ધર્મની પદ્ધતિઓ જુઓ. બૌદ્ધિઝમ, જૈનિઝમ, હિન્દુઇઝમ, વેદ, ઉપનિષદ. 5 ઉપનિષદને મેં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યા મારી દીકરી માટે, કે આ તો પેલી અંગ્રેજી માધ્યમમાં ભણે છે, એને આ ખજાનો કેવી રીતે મળશે. એ બધું કરતાં કરતાં જીવન વિદ્યા આવે, બધા સવાલના જવાબ મળી ગયા. તો તમને ગુડ ન્યૂઝ આપ્યું છું, તમારે મારી જેવી કોઈ માથાકૂટ કરી નહીં હોય. મેં તો બહુ બધા ટાંટિયા પકડ્યા, હલાવી નાખ્યા, અને બધા માણસોની સાઇઝ જોઈ લીધી. લોકો ભલે વાહ વાહ કરતા હોય, અંદર વહેંત્યા હોય એ ખબર પડી ગઈ, બધા ધંધાએ ખબર પડી ગઈ. કહેવાતા બાપુઓ શું કરતા હોય, કશું સાથે નથી આવવાનું, પોતે ભેગું કરીને લઈ જાય. જેટલા કથા કરવા આવે ને બધા આવું જ કરે. આપણે ત્યાં 2-5 તો એવા બાપુઓ છે કે ગંગાજળમાં બનાવેલું જ ખાય. ગંગાજી ક્યાં છે એની કથા માટે 9 દાડા માટે ત્યાંથી ગંગા ટેન્કર મંગાવવા પડે. અને તોય આપણામાંથી પ્રજાને આંખ જ નથી ઉઘડતી કે ગંગાજળ પીવો શરીરને ફાયદો થાય, મનને એને શું લેવા દેવા. આખો સિલેબસ જ અલગ છે. મન તો સમજણ પ્રમાણે કામ કરે ને, તમે ગમે એટલા ગંગાજળ પીવો. કઈ સ્કિલની વાત ચાલી રહી છે? તો પોતાની ખબર પડે કે હું કઈ માન્યતાઓમાં અટવાઉં છું, તો બીજાની માન્યતાની ખબર પડે. પોતાની સમજણને કારણે જિંદગીમાં પ્રકાશ આવે તો થાય કે મને આટલી મજા પડી તો બીજાને પણ પડે તો કેવી રીતે એને પહોંચાડું. આવું બધું થાય. સેલ્ફ અવેરનેસ પછી બીજા સુધી પહોંચવાનું કામ શરૂ થાય. એટલે પહેલી સ્કિલ છે કમ્યુનિકેશન સ્કિલ, પ્રત્યાયન, વાતચીત કરવાની કૌશલ્ય અથવા કળા. બરાબર? કમ્યુનિકેશન સ્કિલમાં તમે કામ કરવાનું શરૂ કરો એટલે માણસો સાથે તમારો સંબંધ બંધાય. રાઈટ? સંબંધ બંધાય. જો હું તન્વી અને નિરાલીના નામ કેમ જાણું છું, હર્ષાનું નામ કેમ જાણું છું, બધાનું નામ કેમ નથી જાણતો? જસ્ટ બિકોઝ ઓફ કમ્યુનિકેશન. રાઈટ? તન્વીએ મને પ્રશ્ન પૂછ્યો તો મેં એને જવાબ આપ્યો. શિક્ષકો તો ઘણા બધા છે, જેને કંઈ પ્રશ્ન પૂછ્યો તો મેં જવાબ આપ્યો તો નામ ખબર પડી. આ સિમ્પલ. કમ્યુનિકેશન શરૂ થાય એટલે રિલેશનશિપ શરૂ થાય. રિલેશનશિપની સ્કિલ ના આવડતી હોય તો રિલેશનશિપ ટકે નહીં અને ડખા થાય. પૂછો તન્વીને, એણે મને આમ લખ્યું આનું શું થાય, AANUSHUTHAY. મેં તરત લખ્યું, હું આવા કોઈ જવાબ આપતો નથી, જી બોર્ડ ઇન્સ્ટોલ કરો અને શુદ્ધ ભાષામાં લખો તો જ જવાબ આપીશ. કીધું તું મારો પ્રેમ ઓછો છે? જરાય નહીં. પણ મને ખબર છે
કે જો હું ચલવી લઈશ ને તો આ લાલિયાવાડી એવી જ ચાલુ રાખશે એટલે મારે દરેક વખતે હેરાન થવાનું. ભાષા અને ગુજરાતીની ભાષા છે પણ અક્ષરો વાપરે અંગ્રેજી. તમારામાંથી જે લોકોને જી બોર્ડ નથી આવડતું અથવા ફોનમાં ટાઈપ કરતાની તકલીફ પડે છે, મળો તન્વીને. જી બોર્ડ ઇન્સ્ટોલ કરો. હવે કેટલી સગવડ છે, બોલો તોય લખાઈ જાય છે ગુજરાતીમાં, હિન્દીમાં અને અંગ્રેજીમાં. તો પછી આવું કરાય? AANU આનું SHUUU કેટલો કંટાળો આવી જાય. મારે તો આખો દિવસ આમાં જ કામ ચાલે એટલે લાઈન દોરવી પડે. આને કહેવાય ઇન્ટરપર્સોનલ રિલેશનશિપ સ્કિલ. મારી અંદર કોઈ વસ્તુ ગમતી નથી અને આ સંબંધ મારે જાળવવો છે તો મારે ચોખવટ કરી જ દેવી પડે. નહીં તો શું થાય ખબર? હું તન્વીને કહું નહીં, પછી એને જવાબ ના આપું કે આ કોણ વાંચે, જવા દો ને, આ છોકરી નથી અમતી તો આપણે શું લેવા દેવા, પતી ગયું. થોડા વખત પછી સંબંધ જતો રહે. પણ જો સંબંધ જાળવતા આવડતું હોય અને સંબંધનો મહિમા હોય, હવે તો ખબર પડી ગઈ કે કોઈ સંબંધ બનાવવાનો છે જ નહીં, ઓળખવાનો છે, તો શું કરવાનું? તો પેટ છૂટી વાત કરી દેવાની, ભાઈ આ છે. હવે જો એણે મને બરાબર સ્વીકાર્યો હોય, મારી વાત સ્વીકારી હોય તો સંબંધ રહે. નહીં તો કે આ તો યાર તમરી છે, આ તો કંઈ આવું જી બોર્ડનું ઇન્સ્ટોલ કરવાનું કે, તો કંઈ વાંધો નહીં, ભારત માતા કી જય. પ્રોબ્લેમ તમારે છે, પ્રશ્ન તમારે છે, તમારે તમારી રીતે જો મેળવવું હોય તો. આમ કંઈ ભૂંગળું ભાંગ્યું છે સુરેશ પટેલ ઉપર, બીજા ઘણા શિક્ષકો છે, તમને જવાબ મળી જશે. અમારામાંથી કેટલાયના ચહેરા અત્યારે બદલાઈ રહ્યા છે. કેમ? કારણ કે કોમ્યુનિકેશનની સાથે રિલેશનશિપ સ્કિલ છે. રિલેશનશિપ સ્કિલને નહીં આવડવાને કારણે આપણા રિલેશનશિપ તૂટી રહ્યા છે, આપણા કુટુંબો ભાંગી રહ્યા છે. માતા પિતા સંબંધો, પતિ પત્ની સંબંધો, બાળકો સાથેના સંબંધો, પડોશી સાથેના સંબંધો. જુઓ તો ખરા, એક IAS અધિકારી ધાબેથી પડતું મૂકે છે, IITN મરી જાય છે. કેટલું દિમાગ તૈયાર થયું હોય ત્યારે IAS થયા હોય. કેમ? સંબંધની પીડા. પત્ર લખ્યો હોય, મારી પત્ની લોહી પી ગઈ કે મારો પતિ લોહી પી ગયો. તો સંબંધને સાચવવાની કળા, એનું નામ ઇન્ટરપર્સોનલ રિલેશનશિપ સ્કિલ, IPR સ્કિલ ટૂંકમાં. હવે સંબંધ બંધાય, સરખો ચાલે, પણ વચ્ચે વચ્ચે ડખાય થાય. એ જે ડખા છે ને એને સરખું કરવાની સ્કિલનું નામ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. કોમ્પ્યુટર બગડે પ્રોબ્લેમ છે જ નહીં. તમે કોઈ દિવસ એવું થયું રડવા બેઠા, આજ તો ફ્રીજ ચાલતું નથી, દૂધ બગડી જશે, એવું રહો છો? કોઈ રોવે છે? રોઈએ છે શેનું? કોઈ સંબંધની અંદર ડખો થયો એનું જ રોઈએ. તો મને એવું કીધું, મને આવું કીધું, મને જાહેરમાં મને ઉતારી પડ્યો. આ સાસુઓના ઝઘડામાં તો વહુઓ કેટલા વર્ષે રોવે, જૂનું યાદ કરી કરીને રોવે. મારી હાહુ લોહી પી ગઈ હતી, પણ હવે શું છે, એ તો દેવ થઈ ગઈ છે, એ નહીં અહીંયા, ગુજરી ગયા. પછી મેં 4 સ્કિલ કહી દીધી તમને. કોઈ માયનો લાલ કે લાલી બતાડો, કઈ 4 સ્કિલ બોલ્યો હું સિક્વન્સમાં? હાથ ઉપર કરો. 4 સ્કિલ. નિલેશ ને તન્વી નહીં, આનું નામ ભૂલી ગયો છું. અંજલિ, બોલો અંજલિ, સિક્વન્સમાં બોલજો, નહીં તો છૂટું માઇક ફેંકીશ. સેલ્ફ અવેરનેસ, કમ્યુનિકેશન, ઇન્ટરપર્સોનલ રિલેશનશિપ સ્કિલ, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. છેલ્લે 2 સ્કિલ શબ્દ બોલ્યા, આગળ સ્કિલ છોડી દીધું. સેલ્ફ અવેરનેસ સ્કિલ, કમ્યુનિકેશન સ્કિલ. કારણ કે એવું નહીં કહું ને તો એમાં કામ કરવાનું જેવું નહીં દેખાય. ઇન્ટરપર્સોનલ રિલેશનશિપ સ્કિલ અને પછી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. આ જે 3 સ્કિલ છે ને, કમ્યુનિકેશન, રિલેશન અને પ્રોબ્લેમ સોલ્વિંગ, એમાં શરીરનો મેક્સિમમ ઉપયોગ છે. બોલે તો દેખાય, બોડી લેંગ્વેજ, રાઈટ? તમે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કોઈના ઘરે જાઓ, રિલેશનશિપમાં તો જાવ જ, મળો, વાતો કરો તો બધું દેખાય. હવે જે 3 સ્કિલ છે ને એમાં કશું દેખાય નહીં પણ અંદર ચાલે. કહું કે ના કહું? કે કાલે આજે ડિસિઝન મેકિંગ સ્કિલ, નિર્ણય લેવાની સ્કિલ. બધા જમણો હાથ ઉપર કરો, ડાબો હાથ ઉપર કરો. મેં એકો યાર કીધું નહોતું જમણો નીચે પાડી દો.
નિલેશભાઈના બે હાથ ઉપર. ભાઈ જમણો ઉપર કરો પછી ડાબો ઉપર કરો, એમાં નિર્ણય તમે જાતે લઈ લીધો કે જમણો નીચે પાડી દો, મતલબ કે તમને નિર્ણય લેતા આવડતું નથી. ડિસિઝન મેકિંગ સ્કિલ, પરિસ્થિતિ સામે શું છે એને અનુરૂપ નિર્ણય લઈએ છીએ કે મનના પૂર્વગ્રહથી નિર્ણય લઈએ? પૂર્વગ્રહ, ભૂતકાળ. તો ડિસિઝન મેકિંગ સ્કિલ ને સપોર્ટમાં બે મહત્વની સ્કિલ, ક્રિએટિવ થિંકિંગ અને ક્રિટિકલ થિંકિંગ. ક્રિએટિવ થિંકિંગ એટલે રચનાત્મકતાથી વિચારવું, નવીન રીતે વિચારવું. કેટલા લોકોએ તુરિયા પાત્રાનું શાક ખાધું છે? કાજુ કરેલાનું શાક, કાજુ કરેલા રાઈટ, બટાકા વટાણાનું શાક, ફુલાવર વટાણાનું શાક, આ બધા કોમન શાક ખાધા છે ને? કાલે તમારા ઘરે દૂધી અને પિસ્તાનું શાક બનાવજો. નથી બનાવ્યું ને? એનું નામ ક્રિએટિવ થિંકિંગ સ્કિલ. સંજીવ કપૂર આવા પ્રયોગો કરે ને પછી ટીવી ઉપર કહે એટલે આપણે તાલીઓ પાડીએ. કોઈ કહે તો કંઈક નવો અખતરો કરવો પડે ને. હું એવું નથી કહેતો કે દૂધી ને પિસ્તાનું મેચિંગ થશે કે નહીં, પણ આવા મલ્ટિપલ કોમ્બિનેશનથી જ આપણી પાસે શાક આવ્યા છે. અહીંયા આવવાના દિવસે મેં સવારે પેલા પાત્રા ખાધા, તો પતરવેલિયા નામના પત્તામાં ચણાનો લોટ પાથરીને એના રોલ વાળીને એને કાપીને વઘારીને આટલી પ્રોસેસ કરી, રાઈટ? હા, એ બી મેં તો બનાવ્યું નથી એટલે એક સ્ટેપ ચૂકી ગયો. હવે આપણે જરા જુદી રીતે વિચારીએ કે પાંદડાને કાપીને એનું શાક સેપરેટ બનાવો અને ચણાનો લોટ છે એની રોટલી બનાવી દો, તો એ બે ભેગું ખાઈને ખવાય તો ખરું જ ને. પણ એ કંઈ પાત્રાનું શાક એટલે પાત્રા બને તો કેટલા પરમ્યુટેશન કોમ્બિનેશન કરીએ ત્યારે વિવિધ વ્યંજનો બને. આને કહેવાય ક્રિએટિવ થિંકિંગ. આ તો ખાલી રસોઈની વાત થઈ. જિંદગીના દરેક ક્ષેત્રમાં ક્રિએટિવિટી કામ કરે. તો તમે એઝ અ શિક્ષક કામ કરતા હો તો શીખવવાના કેટલા બધા રસ્તા છે. ગીતો ગાઈને શીખવાય, જિંદગીની સાચી વાર્તા કહીને શીખવાય, ઉખાણાથી શીખવાય, કેસ સ્ટડીથી શીખવાય, રૂબરૂ માણસને લઈને શીખવાય, પ્રયોગ કરીને શીખવાય. મેં અગાઉ પહેલા દિવસે કીધું હશે, પ્રકાશ સંશ્લેષણનો નિયમ ક્લાસમાં ના શીખવાય, ઝાડ નીચે લઈ જવા પડે બાળકોને, રાઈટ? બધા ઝાડને પ્રેમ કરે, બથ ભરી જાય, આવું બધું શિક્ષક કરીને ડેમો કરીને બતાડે, આખી જિંદગી પ્રકાશ સંશ્લેષણનો નિયમ યાદ રહે. આપણે ક્લાસમાં ગો ખવડાવીએ તો વિવિધ રીતે શીખવાય, એનું નામ ક્રિએટિવ થિંકિંગ. આખી દુનિયાના બેસ્ટ શિક્ષકનો જેને એવોર્ડ મળ્યો, ડિસ્લે, મહારાષ્ટ્ર. ગૂગલ કરજો આજનું હોમવર્ક. ડિસ્લે એવું શું કર્યું? આખી દુનિયાના બેસ્ટ શિક્ષક ભારતમાં મહારાષ્ટ્રમાંથી મળી આવ્યા. અને જુઓ એની ઉદારતા. એણે એવોર્ડને કીધું કે પહેલો નંબર ભલે મારો આવ્યો પણ બાકીના એ બધા હતા તો ખરા જ ને, તો આટલી ઇનામની રકમ વિદ્યાર્થીઓ માટે રાખી લીધી, બાકી બધી રકમ બાકીના લાઇનમાં જેને એવોર્ડ હતા ને સેકન્ડ થર્ડ ફોર્થ એને આપી દીધી. રિયલ જેમ ટીચર. કેમ કે એને ખબર પડી ગઈ એવોર્ડ ક્યાં ચીઝ છે. આખી દુનિયાને ખબર પડી ગઈ કે ડિસ્લે. હવે તમે મને કહો એને કોઈ દિવસ રિસોર્સિસનો વાંધો પડશે ખરો? આખી વર્લ્ડે જ્યારે રેકગ્નાઇઝ કરી લીધું એને જે કરવું હશે થશે. રિસોર્સિસ જોઈએ જ નહીં, આપીને તો એને વધારે મેળવી લીધું. તો આપણી ગુજરાતમાં દર વર્ષે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સરકાર આપે છે. પ્રાઇવેટ સેક્ટરમાં એકલવ્ય એજ્યુકેશનવાળા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપે છે. બીજી 2-5 સંસ્થાઓ આપતી હશે. શોધી કાઢો એ શિક્ષકોને, મળો, જુઓ એમને શું કર્યું એવું. દિવ્ય ભાસ્કરમાં રેગ્યુલરલી કંઈકનું કંઈક આવે જાય છે પોઝિટિવ ન્યૂઝ. એમાં ઘણા શિક્ષકોના ન્યૂઝ આવે છે કે આવું કરીને શીખવાડ્યું, આવું કરીને શીખવાડ્યું. તો ક્રિએટિવલી થિંકિંગ હોય તો ક્રિએટિવલી શીખી શકાય. આ બધી સ્કિલ ઉપર એક સ્કિલ શીખવવામાં મને 3 દિવસ થાય, આખું કમ્પ્લીટ એની બધી જ વસ્તુ આવરી લેતા. કેટલું કામ છે. ક્રિએટિવ થિંકિંગ પૂરું થઈ ગયું? ના, શરૂ થયું. ચાલો તમારામાંથી કોઈ માયનો લાલ કે લાલી કહો. આટલું સાંભળ્યા પછી તમારે પ્રકાશ સંશ્લેષણનો નિયમ ક્લાસમાં ભણાવવો હોય તો કેવી રીતે ક્રિએટિવલી ભણાવશો? બહાર લઈ જવાનું નહીં, એ તો મેં કહી દીધું. તો ડેમો કરવો હોય તો ડેમો કરો.
અત્યારે ખાલી મનમાં જે વિચારણા કરો છો એનું નામ જ ક્રિએટિવ થિંકિંગ છે. એવું શું કરીએ કે જરા નવીન રીતે ભણાવાય. એટલે એનો મતલબ એ થયો કે તમારે કામ કરવું પડશે. એવું નહીં થાય આમ સ્વિચ પડી જાય. બેસવું પડશે કે કેવી રીતે. બધામાં એ તાકાત છે. એને કહેવાય અસીમ કલ્પનાશીલતા. એટલે તમે કલ્પના લગાડો તો તમે શીખવી શકશો. ઓકે, ક્રિએટિવ થિંકિંગ. હવે ક્રિટિકલ થિંકિંગ લઈએ. આજકાલ દશામાં બહુ ઉપડ્યા છે. અમદાવાદ ગાંધીનગરમાં તમે જોયા મૂર્તિઓ. હવે એનું વિસર્જન ચાલે છે. કર્યા એમાં જે તિલક સાહેબે કર્યું એ શું કર્યું કે દક્ષિણમાં દ્રવિડ લોકો છે ને એ પણ ગણેશની પૂજા કરે છે અને ઉત્તરમાં એ પૂજા થાય છે. એ એક જ દેવ એવા છે કે આખા દેશમાં પૂજાય છે. એટલે એમણે નામ પાડ્યું સાર્વજનિક ગણેશ ઉત્સવ. સાર્વજનિક. હવે ગાંડિયાઓ લઈ મંડાણા. શેરીએ શેરીએ ગણેશ બેહાડે અને કેટલાક તો વળી પોતાના ઘરમાં બેસાડે. અને એવી માન્યતા અંતર્ગત ચાલે કે બેસાડ્યા પછી દર વર્ષે બેસાડવા જ પડે. એક તરફ કે વિઘ્ન વિનાયક અને એનાથી વિઘ્ન થાય ખરું? તો ક્રિટિકલ થિંકિંગ ઝીરો. ક્રિટિકલ થિંકિંગ એટલે એવું વિચારવું કે આમ થાય ખરું? સાર્વજનિક ગણેશ મહોત્સવનો પર્પઝ પૂરો થઈ ગયો છે. હવે એ કરવાની આવશ્યકતા નથી, પણ હાલે રાખે છે કારણ કે આપણે ક્રિટિકલ થિંકિંગ કરતા નથી. હવે આજકાલ બધા વ્રતો ઉત્સવો ચાલે છે. હમણાં તો એ જ ચાલશે ને. શિવરાત્રિમાં ભાંગ પીવે છે ને? હા કે ના? જન્માષ્ટમીમાં જુગાર રમે છે. ક્રિટિકલ થિંકિંગ એવું કહે છે કે આવું કરવાની શું જરૂર છે? નાળિયેરમાંથી ચુંદડી ના નીકળે, પાણી જ નીકળે. પહેલાંથી ફિટ કર્યું હોય ચુંદડી નીકળે. એક પણ ચમત્કાર થાય નહીં. કોઈ પણ દેવી દેવતાની પૂજા થકી એક પણ ઘટનાઓ બદલાય નહીં. તો પૂજાથી ફાયદો શું થાય? મન એકાગ્ર થાય, મન શાંત થાય, એક વાતાવરણ જરૂર બને. એટલે તમે પૂજા પ્રાર્થનાનો મર્મ સમજતા હોય તો કરો, અધરવાઇઝ વેસ્ટેજ ઓફ ટાઈમ. એટલે કેવી રીતે પૂજા થાય? જય આદ્યાશક્તિ. હવે ચાને કેટલી વાર છે? અખંડ બ્રહ્માંડ નિપાવ્યા. આ પૂજા રાઈટ. અહીંયા સાક્ષાત જે માતાજી છે એને વડકા કરે છે અને પેલા ફોટાની આગળ જય આદ્યાશક્તિ કરે. કેટલાને સમજણ પડી ગઈ? આ બી ક્રિએટિવ થિંકિંગની સ્ટાઇલ છે. રાઈટ. સમજાવવું ઇઝીલી સમજાઈ ગયું. ક્રિટિકલ થિંકિંગ, રેશનલ અપ્રોચ, લોજિકલ એપ્રોચ, શુદ્ધ તર્ક. વળી પાછા ગુડ ન્યૂઝ, જીવન વિદ્યાએ આપણને શુદ્ધ તર્ક આપ્યો છે. ભૂત પ્રેત દેવી દેવતા ઈશ્વર બધું તર્કબદ્ધ સમજી શકાય. રાઈટ. એક બીજા ગુડ ન્યૂઝ આપી દઉં મસ્ત, આમ ચકાચક. નાના આપું કે મોટા આપું? મોટા ગુડ ન્યૂઝ. 3 ઓગસ્ટ સવારે 9 વાગે સોમ ત્યાગીજી એન્જલના કેમ્પસમાં 3 કલાક માટે આવો. આપણે ઇન્ટ્રોડક્શન પ્રોગ્રામ સોમ ત્યાગીજીનો અહીંયા ગોઠવી દીધો છે. એટલે 3 ઓગસ્ટે આપણી વચ્ચે છે 3 કલાક. જેટલો લાભ લેવાય એટલો લેજો, જેટલાને લેવડાવાય. રાઈટ. તેના થકી અમે જીવન વિદ્યા શીખ્યા. કેટલી સ્કિલ થઈ? કોઈ છે સિક્વન્સમાં બોલી જાય? અંજલિ, નિરાલી, સિક્વન્સમાં જોવાનું નહીં. એ જોવાનું નહીં, જોવાનું નોટ કરા. નહીં અંજલિ નહીં, બોલી ગયા નહીં. પાછળ વાળો સોમભાઈ કે છે પીછે વાળો. આ ભાઈઓમાં આપો, ભાઈઓમાં નરપુંગવોને આપો. મને જરાય અફસોસ નથી, પહેલી વાર છે, કદાચ તમે ચૂકી પણ જાઓ. પણ તમને એ ખ્યાલ આવે છે કે જો સ્કિલનું લિસ્ટ પણ યાદ ના રહે તો સ્કિલમાં કામ કરવાનું તો કેટલું મોટું કામ થશે. આગળ વધીએ. છેલ્લી 3 સ્કિલ. એ સ્કિલમાં ક્યારેક બહાર દેખાય, ક્યારેક બહાર ના દેખાય. પ્રક્રિયા બધી અંદર ચાલે. એ સ્કિલ લાગણીની સ્કિલ છે. એમાં સૌથી પહેલી કોપિંગ વિથ ઇમોશન. પોતાની અંદર થતી લાગણીઓને હેન્ડલ કરવી.
જેમ કે આ બે છોડીઓ ઘૂસફૂસ કરે છે અને મારી અંદર ભયાનક ગુસ્સો આવી રહ્યો, એ ખબર નથી પડતી, પણ મારે એને નિયંત્રણ કરવું. એનું નામ કોપિંગ વિથ ઇમોશન. અને શિક્ષકની છાતી ઉપર સગડી સળગાઈ કહેવાય. આગળ બેસવાનું અને પછી ઘૂસફૂસ કરવાનું. દિશામાં થોડી ગાળો મને શીખવાડો ને આવા લોકોને આપવા માટે. બેશરમ, બેઈમાન, બેનઝીર, બેદર્દી બાલમાં. કોપિંગ વિથ ઇમોશન. કેવી કેવી લાગણીઓ થાય? ખુશીની લાગણી, નિરાશાની લાગણી. એકદમ નિરાશા એટલે શું કહેવાય? ડિપ્રેશન જેવી લાગણી, હતાશા. પછી અતિ ઉત્સાહ, અતિ ઉમંગ, ઠેકડા મારવાનું મન થાય એવી લાગણી. ઈર્ષ્યાની લાગણી, જુગુપ્સા, વંદો ના ગમે, વિષ્ઠા ના ગમે. તો આ બધી જુદી જુદી લાગણીઓ છે. જે જગ્યાએ હોઈએ તેને અનુરૂપ હેન્ડલ કરતા આવડી જાય તો એને કહેવાય કોપિંગ વિથ ઇમોશન. હવે કોઈ એક ઇમોશન કબજો કરી લે, એ સ્થિતિનું નામ છે સ્ટ્રેસ, તાણ. તો એની સ્કિલનું નામ છે કોપિંગ વિથ સ્ટ્રેસ. આજે સૌથી મોટી કોઈ સમસ્યા હોય ને તો સ્ટ્રેસ મેનેજમેન્ટની સમસ્યા છે. અને તમારે જેવા અમારો સ્ટ્રેસ ઊભો કરે છે. આ તો સારું છે સ્કિલ આવડી ગઈ, નહીં તો હાર્ટ ફેલ થઈ જાત. કોપિંગ વિથ સ્ટ્રેસ, તાણ થયા કરે. આટલું નહીં સમજતા હોય. નામ તો એન્જલ સ્કૂલ રાખ્યું છે, દેવદૂતો, અને આગળ આવીને ઘૂસફૂસ કરે છે. કોપિંગ વિથ સ્ટ્રેસ એટલે તાણ, હેન્ડલ કરવાની કળા. બરાબર? કેટલા પ્રકારના તાણ થાય? અભ્યાસક્રમ પતાવવાનું તાણ, પરીક્ષા, તપાસ, ઘરે સાચવવાનું, બહેનોને તો રસોઈ બી કરવાની ને અહીંયા નિશાળનું પણ કામ હોય. એમાં કોઈ સાજું માંદું, એમાં દીપિકા જેવા ને અમારા જેવા મહેમાન આવી જાય. આ મીના, રાઈટ, બધું ભ્રમણ ભ્રમણ થઈ જાય ને એક મહેમાન આવે એટલે. તને કહું દીપિકા, તાણ તાણ. ઘરનું સ્કેડ્યુલ ચાલતું હોય, એક મહેમાન આવે ને એને સાચવવાના હોય તો પછી એની આજુબાજુ બધું રિવોલ્વ થાય ને. શાબાશ, હું મહેમાન છું જ નહીં, હું તો ઘરનો વ્યક્તિ છું. જો આ રિલેશનશિપ સ્કિલનો મહિમા, તરત ઓન ધ સ્પોટ કહી દીધું, તમે મહેમાન નથી. તો કોપિંગ વિથ ઇમોશન, કોપિંગ વિથ સ્ટ્રેસ ખબર પડી ગઈ. હવે આ નવ સ્કિલ એક તરફ રાખીને જોજો. આ મને મારી ખબર પડી, મને જ્યારે તમારી ખબર પડી જાય એને કહેવાય એમ્પથી. તમે કેવી રીતે બોલો છો, તમે કેવી રીતે નિર્ણય લો છો, તમારી અંદર કેવી લાગણી ચાલતી હશે, તમે ક્યાં તાણ ભોગવતા હશો, તમે શું મૂંઝાતા હશો, એવી મને ખબર પડે. એનું નામ છે એમ્પથી. તો હું તમારી સાથે કેવી રીતે વ્યવહાર કરું. જીસસ ક્રાઇસ્ટ અહીંયા લાગેલા છે ખીલા, શું બોલે છે? હે ભગવાન, એમને માફ કરજો, એમને એ ખબર નથી કે શું કરી રહ્યા છે. આ છે એમ્પથી. એમ્પથી. મહાવીર સ્વામીનો પણ એવો કેસ છે ને, ખીલો મારી દે, રાઈટ. એક ભગવાન બુદ્ધ આગળ કોઈ આવીને ઢગલાબંધ ગાળો દે છે. બુદ્ધ આમ મંદ મંદ મુસ્કુરાય. ભાઈ પૂરું થઈ ગયું એટલે પેલો જતો રહ્યો. થોડા દિવસ પછી એને પસ્તાવો થયો કે અમે બહુ ખોટું કર્યું. એટલે પછી કે સોરી ભગવાન, ભાઈ પૂરું થઈ ગયું. તો બંને સ્થિતિની અંદર બુદ્ધની અંદર એ સ્પષ્ટતા છે કે અત્યારે આવેશ છે એટલે ગાળો દે છે, હવે આવેશ શાંત થઈ ગયો એટલે માફી માગે છે. બીજાની અંદર શું ચાલી રહ્યું છે એની આપણને ખબર પડે. એમ્પથી. હવે તમને દેખાય શિક્ષક તરીકે 10 સ્કિલ હોવી જોઈએ. હવે બધી સ્કિલની સાથે તમારું ટીચિંગ કર્તવ્ય બતાડું છું, કેવી રીતે ઇફેક્ટિવલી થશે. સેલ્ફ અવેરનેસ. તમને ખબર પડી જાય કે તમને શેનાથી ઉર્જા, ઉત્સાહ મહેસૂસ થાય છે તો ક્લાસરૂમની અંદર તમારે એ સેટઅપ ક્રિએટ કરી નાખવાનું. રાઈટ. દાખલા તરીકે તમને ગીત ગાવું ગમતું હોય તો તમે ગમે તે વિષય હોય, ગણિત શીખવામાં ગીત વપરાય. હો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 પછી છોડી દો એટલે છોકરાઓ ગાવા માંડશે. આપણે અહીંયા પિક્ચરના ગીતો ગાવાના છે, ચાલો 1 થી 10 સમજાવો. એમ મજા કરતાં કરતાં ગણિત બી શીખવાડી શકાય. એટલે કોઈ વિષય એવો નથી કે તમારી ગમતી સાથે એને સાંકળી ના શકો. તો સેલ્ફ અવેરનેસથી એ ખબર પડે
કે મને મેક્સિમમ ભણાવવાની મજા આવે એવું શું છે, એવું બધું લઈ આવો. અને હવે ક્રિએટિવ થિંકિંગ સ્કિલ વાપરો એટલે તમારી ડિલિવરીમાં ફરક પડશે. ડિલિવરી વખતે શબ્દો ઉપર ધ્યાન આપવાનું છે એટલે કોમ્યુનિકેશન સ્કિલ. એ વખતે બધા બાળકો સાથે કેવી રીતે રિલેશનશિપ થાય, આઈ કોન્ટેક્ટ, ફિઝિકલ ટચ, શાબાશી આપો, નજીક જાઓ, રિલેશનશિપ સ્કિલ. પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ એ કહે છે કે પ્રોબ્લેમ જેવું કંઈ છે જ નહીં, એ ઘટના છે. એ ઘટના જોતાં શીખી જાઓ તો પ્રોબ્લેમ નથી. બાળકો બહુ પ્રશ્નો પૂછે, એ પ્રોબ્લેમ છે કે ગુડ ન્યૂઝ છે? એ ક્યુરિયોસિટી હાઈએસ્ટ લેવલની. બીજા ગુડ ન્યૂઝ કહું, તમારામાં એને એવી સ્પેસ દેખાય છે કે અહીંયા પ્રશ્નનો મને જવાબ મળશે તો કેટલું રોમાંચ થાય કે મને આટલા બધા પ્રશ્નો પૂછ્યા. તો કંટાળશો નહીં તમે. તો મિત્રો આવી રીતે બધી સ્કિલોને તમે ક્યુરિક્યુલમ સાથે જોડી શકો, ડિલિવરી સાથે જોડી શકો અને મજા કરી શકો. મેં આટલા વર્ષોથી આ જ મજા કરી છે. મને જ્યારે કોર્પોરેટમાં ટ્રેનિંગ મળી ને તો મેં ક્લાયન્ટને કહી દઉં કે ઓડિયો સિસ્ટમ વ્યવસ્થિત જોઈશે, હું ગીતો સંભળાવીશ. કોઈ ટ્રેનર નહીં આખા ભારતની અંદર કે જે હિન્દી પિક્ચરના ગીતો ટ્રેનિંગમાં લઈ આવે. મેં કીધું આપણે કરશું. તો હજી સુધી બધા જૂના પણ મને યાદ કરે છે. ટાઈમ મેનેજમેન્ટ ક્યાંથી શરૂ થાય ખબર? પિક્ચરના ગીતથી જ શરૂ થાય. આગે ભી જાને ના તું. ક્લાસમાં હું ના આવ્યો, HR કોઓર્ડિનેટરને કીધું હોય કે 10:30 ક્લાસ શરૂ થશે, હું નહીં આવું, ગીત શરૂ થઈ જવું જોઈએ 10:10 એટલે બધા સાંભળતા હું પાછળ જઈને બેસી જાઉં. ધીસ ઇઝ માય ક્રિએટિવ વે. કારણ કે લોકો આખા ગીતમાં ડૂબી જાય. પછી હું કહું આગળની ખબર નથી, પાછળની ખબર નથી, જો ભી યસ ઇસ પલ હે, ચાલો કમોન, ઇસ પલમાં શું છે, રાઈટ? તમારા ફંક્શનમાં શું ચાલે છે, ઓર્ગેનાઇઝેશનમાં શું ચાલે છે, જિંદગીમાં શું ચાલે છે, કેટલા ડખા છે. હાઉ યુ મેનેજ યોર લાઈફ. ટાઈમ મેનેજમેન્ટ ઇઝ લાઈફ મેનેજમેન્ટ. પછી 3 દિવસ પ્રોગ્રામ ચાલે, એક જ વિષય, ટાઈમ મેનેજમેન્ટ. તો ક્રિએટિવલી તમે આ બધું કરી શકો, મજા કરી શકો. તો જો એનાથી શિક્ષક તરીકે શું ફાયદો થાય, સક્સેસ સ્ટોરી બી કહી દો. એક તો ક્રિએટિવ થિંક 3:32 થઈ છે. આપણે કેટલા વાગે બ્રેક છે? ઓકે, આપણે ચેક કરીએ. કેટલા લોકોને એવું લાગે છે કે ક્લાસ ચાલતો રહેવો જોઈએ, હજી બ્રેક લેવો નથી? શરીરની સ્થિતિ ભૂલી જાઓ, મનની પૂછું છું. કેમ કે પેશાબ લાગ્યો હોય તો જવાનું મન થાય, પણ તમારું મન શું કહે છે? કેટલાને એવું લાગે છે કે ક્લાસ ચાલવો જોઈએ? ઓકે, 5% બાદ કરતા અથવા એમના હાથ આમ છે, એ બધા પાકિસ્તાનના છે. ભારતીયો તો આવી રીતે હાથ ઉપર કરે. આપણે બ્રેક કરી લઈએ, કારણ કે હું કેસ કહીશ તો 10 મિનિટ થઈ જશે. 3:30 થઈ ગઈ છે, બ્રેક કરી દઈએ. પાછા આવ્યા પછી હું તમારે મને યાદ કરાવવાનું.